હેલો મિત્રો, કેમ છો? પ્રોપર્ટી બાબત ઇન્ડિયાના ઘણા બધાના કન્ફ્યુઝન છે અને ઇન્કવાયરી આપે છે. તો ખાસ કે તમે ઇન્ડિયામાં પ્રોપર્ટી તમે લઈ શકો છો, ભલે ફોરેન નેશનાલિટી હોય, બાંગ્લાદેશ કે પાકિસ્તાન નેશનાલિટી હોય તો એ લોકોને ના લેવા દે. પણ ખાસ યાદ રાખવાનું કે તમે ત્યાં પ્રોપર્ટી ફોરેન નેશનલ હોય તો લઈ શકો, પણ એગ્રીકલ્ચર એ રિલેટેડ તમે પ્રોપર્ટી લઈ ના શકો. બીજું કે તમે પોતે પ્રોપર્ટી લીધી છે, દેટ ઇઝ ફાઇન, પણ તમારા બાપ દાદા મૂકી ગયા હોય અને એને ધારો કે વિલ ન બનાવ્યું હોય તો એમાં બધા ભાઈ બહેનોને સરખું લાગુ પડે છે, એટલે કે ઇક્વલ રાઇટ છે પ્રોપર્ટી ક્લેમ કરવા માટે. આનું એક પ્રોસિજર અલગ હોય છે. ત્યાં ઇન્ડિયાના તમારો સોલિસિટર એ તમને ખાસ બનાવી આપે. ત્યારબાદ એ અહીંયા ઇન્ડિયન હાઈ કમિશનમાં બધાએ પ્રોપર ત્યાં જઈને સાઇન કરવી પડે એમ છે, સાઇન કરવાની હોય છે, અને એમાં સાથે તમારા 2 વિટનેસ બી લઈ જવાના હોય છે. એટલે અલગ અલગ પ્રોસિજર છે. જો વિલ બનાવ્યું જ હોય ફાધર મધરે પર્ટિક્યુલર, તો પણ એ વિલ તમારે અહીંયા ઇન્ડિયન હાઈ કમિશનમાં સાઇન કરવા જવું પડશે. તમારા ઇન્ડિયાના સોલિસિટરને કહેશે ને એટલે તમને બનાવી આપશે. એક આગળ આવે ત્યાર પછી તમે ઇન્ડિયન હાઈ કમિશનમાં એની સામે સાઇન કરવા જવું પડશે, પ્લસ સાથે 2 વિટનેસને બી લઈ જવા પડશે. તો આટલું ખાસ યાદ રાખજો. બીજું કંઈ ક્લેરિફિકેશન જોઈએ તો મને કોલ કરી શકો છો. થેન્ક યુ.